નમસ્તે મિત્રો, શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે ગોઠવાય આવા તમે બેઝિક ક્વેશ્ચન તો શીખ્યા જશો, પરંતુ આજે આપણે એવા અલગ અલગ દાખલા જોઈશું કે એમાં અલગ અલગ ક્વેશ્ચનને થોડા ટ્વિસ્ટ આવતા હોય છે કે સ્વર છે જોડી રાખવાના હોય છે, તો કોઈ બે વ્યક્તિ છે એમને જોડી રાખવાના, બાકી બધાને ગોઠવવાના છે. સૌથી પહેલા જો આપણે બેઝિક જોઈએ તો અહીંયા શબ્દ આપેલો હોય, જે શબ્દ હોય એના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકાય. અહીંયા પોલીસ શબ્દ આપેલો છે તો આ પ્રેક્ટિસ કરવાનું શું, કોઈનું નામ લઈ લેવાનું, કોઈના ગામનું નામ લઈ લેવાનું, એવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. પહેલા કરવાનું શું, આના મૂળાક્ષર ગણી લેવાના કે કેટલા શબ્દ અંદર આવેલા છે. તો અહીંયા 1 2 3 4 5 6 છે. પછી બીજું કામ શું કરવાનું, આમાં જોવાનું કોઈ શબ્દ છે રિપીટ એટલે કે પુનરાવર્તન થાય છે. જો અહીંયા POLICE કોઈ પણ પુનરાવર્તન થતો નથી. પછી આ જે થતું ના હોય પછી જે 6 નંબર આપેલો છે 6 ના શું કરવાના, ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનો મતલબ શું થાય, તો 6 છે તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 આવી રીતે રિવર્સમાં લખી દેવાનું. ક્યાં સુધી લખવાનું, લાસ્ટમાં 1 આવે ને ત્યાં સુધી. હવે આ બધાનો કરવાનો ગુણાકાર. તમે જો ગુણાકાર જો જવાબ ડાયરેક્ટ ખબર હોય 6 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય ડાયરેક્ટ લખી શકો, નહીં તો ગુણાકાર. તો 6 ગુણ્યા 5 30, 30 ગુણ્યા 4 કરવાના છે, 3 ગુણ્યા 4 12 એટલે કે 120, 120 ગુણ્યા 3 કરવાના છે, તો 12 ગુણ્યા 3 કરો 36 થાય, પાછળ એક 0 મૂકી દો. 36 ગુણ્યા 2 કરી દો, 36 ગુણ્યા 2 કરશો એટલે 72, પાછળ એક 0. 720 ગુણ્યા 1 કરશો એટલે 720 મળશે. તો 6 ફેક્ટોરિયલની કિંમત કેટલી થઈ જાય, 720. તો આ જે પોલીસ શબ્દ છે એના મૂળાક્ષરને અલગ અલગ કેવી રીતે ગોઠવી શકીએ, તો 720 રીતે આપણે ગોઠવી શકીએ. ખ્યાલ આવ્યો? આગળ આવો બીજો દાખલો. પઝલ શબ્દના મૂળાક્ષરની અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકે. બંને પ્રશ્નો સેમ. કરવાનું શું, શબ્દના મૂળાક્ષર ગણવાના 1 2 3 4 5 6. 6 છે ઘણા શું કરશે, ડાયરેક્ટ 6 ફેક્ટોરિયલની કિંમત 720 ટીક કરી દેશે. પરંતુ અહીંયા જુઓ બીજું કામ શું કરવાનું, કોઈ પુનરાવર્તન થાય છે કે નહીં. જો અહીંયા Z બે બાજુમાં જ દેખાય છે તો બે શબ્દનું પુનરાવર્તન થયું એવું કહી શકીએ. જો 6 ફેક્ટોરિયલ કરી દેવાના, છેદની અંદર 2 ફેક્ટોરિયલ લખી દેવાના, બીજો કોઈ છે નહીં. તો જો 6 ફેક્ટોરિયલ કિંમત આપણે આગળ ગણી હતી, ના ગણવી હોય તો ફરીથી 6 ગુણ્યા 5 આવી રીતે લખી દેવાના, 4 3 2 1. છેદની અંદર 2 ફેક્ટોરિયલ છે એટલે કે 2 ગુણ્યા 1. ઘણા શું કરશે, જો આ એક એક તો કટ અહીંયા થઈ જ જાય છે, 2 2 પણ થાય છે, પછી પાછા ફરીથી આનો ગુણાકાર કરશે, 6 ગુણ્યા 5 30, 30 ગુણ્યા 4 4 ગુણ્યા 3. આપણે ડાયરેક્ટ કરીએ. જુઓ 6 ફેક્ટોરિયલ આપણે આગળ ગણ્યા જ હતા, 720 ભાગ્યા કરી દેવાના 2. જો 72 ભાગ્યા 2 કરીએ એટલે કે 36 અને 0 એટલે કે 360 રીતે આ જે શબ્દ છે એના અલગ અલગ આપણે ગોઠવી શકીએ. ઓપ્શન સી આ શું થશે એનો જવાબ. આ એક બીજી રીત થઈ. આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. બનાના શબ્દના મૂળાક્ષરને અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકાય. તો આ બધું સેમ છે, ખાલી અહીંયા બદલાયું શું, નામ બદલાયું. જો 1 2 3 4 5 6 કુલ કેટલા છે, તો 6 મૂળાક્ષર છે, તો 6 મૂળાક્ષરથી બનીને આ શબ્દ બન્યો છે. હવે પુનરાવર્તન જોઈએ તો જો અહીંયા આ A અને A 3 શબ્દ છે. પછી બીજો કોઈ જો અહીંયા N પણ 2 વખત છે. તો ઘણા શું કરશે, 3 અને 2 5 6 ફેક્ટોરિયલ લખી દેશે, આવી રીતે છેદની અંદર લખી દેશે 5 ફેક્ટોરિયલ. તો આ શું થાય, ખોટું થાય. આપણે કરવાનું શું, જો ડાયરેક્ટ પહેલા તો જે મૂળાક્ષર આવ્યા છે 6 તો 6 ફેક્ટોરિયલ લખી દઈએ છીએ. છેદની અંદર 3 અને 2 બંને ફેક્ટોરિયલ લખી દેવાના કે 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો છે? જો 6 માટે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ અથવા 6 ગુણ્યા 5 લખીને આપણે પ્રેક્ટિસ કરી દઈએ. 1 3 અને 2 છે તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1, પછી ગુણાકારમાં રહેશે 2 છે તો 2 ગુણ્યા 1. હવે જો ઉપર નીચે જે કટ થાય કરી દઈએ, 2 2 થશે, અહીંયા જો 3 થશે, 2 છે તો અહીંયા 2 થી ભાગ ચાલે છે, 1 તો જશે. 6 ગુણ્યા 5 30, 30 ગુણ્યા 2 કરો એટલે કે 60. તો આ શબ્દને કેટલી રીતે આપણે ગોઠવી શકીએ, 60 રીતે ગોઠવી શકીએ. તો ઓપ્શન એ આ શું થશે, આનો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? જો અત્યાર સુધી તમે જોયા હશે તો આમાં હશે અહીંયા એક જ રિપીટ થાય છે તો નીચે આપણે એક વખત મૂક્યું છે. અહીંયા 2 શબ્દ પુનરાવર્તન થાય છે, જે અહીંયા એક છે A આલ્ફાબેટ છે કેટલી વખત છે, તો 3 વખત છે, અને N છે એ કેટલી વખત છે, 2 વખત. તો નીચે 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ છેદમાં લખી દેવાના. હવે આગળ બીજો દાખલો જોઈએ. આમાં થોડુંક અલગ શું આપ્યું છે, જો પીપલ શબ્દના મૂળાક્ષરોને અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકાય, પણ આગળ શું આપ્યું છે, જેથી બધા સ્વર પાસે જ આવે. ખ્યાલ આવ્યો છે?
જો પહેલામાં શબ્દ કેટલા છે? 1 2 3 4 5 અને 6 છે. સ્વર કેટલા છે? જો એ ઈ આઈ યુ કહેવાય. 1 2 અને 3 સ્વર છે. એ પછી ઈ આઈ ઓ યુ. એમાંથી અહીંયા જો ઈ 2 વખત છે અને ઓ આપેલો છે. હવે કહી શકીએ આપણે કે 3 શું છે? સ્વર છે. હવે આપણે જો અહીંયા 6 તો શું છે? અહીંયા કુલ પહેલા આપેલા છે. હવે જોવાનું શું છે? પુનરાવર્તન વાળું જોવું પડશે. તો અહીંયા તો સ્વર છે. પુનરાવર્તન કેટલાનું થાય છે? જો ઈ ઓ અને પી. તો પહેલા આપણે અલગ જે 3 સ્વર છે એનું લખી દઈએ. તો ઈ છે, ઓ છે અને ઈ છે. આને શું કરવાનું છે? આપણે ભેગા લેવાના છે. કેમ? એ તો ત્રણેયને એક સાથે રાખવાના છે. તો આ ત્રણેયનો એક શબ્દ થશે અને બાકી જે રહે છે પી અને અહીંયા જો પી છે ને એલ છે, પી પી એલ આ 3 છે. તો આ 1 + 3 કરવાના છે એટલે ટોટલ 4 થાય. તો 4 ફેક્ટોરિયલ. છેદની અંદર શું મૂકવું છે? પુનરાવર્તન વાળું. તો પીપીએલ માં પુનરાવર્તન પી નું થાય છે 2 વખત છે. અહીંયા લખાશે 2 ફેક્ટોરિયલ. તો જો 4 × 3 × 2 × 1 2 × 1 આખું આ કટ થશે. 4 × 3 એટલે કે 12. આ 12 શેનું આવ્યું? આનું. પરંતુ જો હજુ આ જે ગ્રુપ બનાવ્યું છે આપણે ઈ ઓ, તો આને આપણે અલગથી ગોઠવી શકીએ. આ 3 શબ્દોનું છે તો લખીને પણ કરી શકીએ આવી રીતે કે ઈ ઓ છે, પછી ઈ ઓ ઈ તો આપેલું જ છે. હવે આ ઓ અહીંયા આવી જશે. થાય આવી રીતે. તો જો 3 ફેક્ટોરિયલ, 3 શબ્દો માટે શું થાય? 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ. પરંતુ આમાં પણ ઈ છે એ 2 વખત પુનરાવર્તન થાય છે. તો છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 × 1 2 × 1 આ બંને કટ થશે એટલે થાય 3. જો આ બંનેને અલગ અલગ લખી શકીએ, આ ત્રણેયનું અલગ અલગ લખી શકીએ. આનું આવ્યું છે 12, આનું 3. તો 12 ગુણ્યા કરવાના 3 એટલે કે 36. તો આ જે શબ્દ છે પીપલ એને અલગ અલગ આપણે 36 રીતે લખી શકીએ. એવી રીતે લખીશું 36 માં જેથી બધા સ્વર છે એ પાસે જ એટલે કે જોડે જ આવશે. તો ઓપ્શનમાં એ આપેલો છે. તો આ શું થાય? આનો જવાબ ખ્યાલ આવે છે. જો આગળના તમે દાખલા છે પહેલા જોયા હશે તો આવા તો પૂછાય જ છે, પણ જો એક્ઝામનું જો લેવલ બદલાયું છે તો સાથે સાથે ક્વેશ્ચનનું લેવલ પણ થોડું બદલી શકે છે. આમાં કંઈ કરવાનું નથી, એકદમ ઇઝી. જેને જોડે રાખવાના છે એને એક ગ્રુપમાં લખી દેવાના. એ બધા ભેગા થઈને શું થઈ જાય? એક શબ્દ. બાકી બચ્યા છે એ લખવાના. પછી એ બધા ભેગા થઈને શબ્દ બનશે, આપણે અંશમાં લખીએ છીએ. અને આ 2 કેમ આવ્યો છે? તો આ પીપી છે એના લીધે આજે 2 ફેક્ટોરિયલ આવ્યો છે. અને અહીંયા જે એક સાથે રાખે છે એ 3 છે એનાનું ફેક્ટોરિયલ કર્યું, પણ એમાં પણ અહીંયા 2 વખત ઈ ભેગો હતો એટલા માટે નીચે 2. અને આ ટોટલ છે એ ટોટલ માટે શું આવ્યું છે? આ 3 ફેક્ટોરિયલ. અને લાસ્ટમાં એ બંનેનો કર્યો ગુણાકાર. આગળ બીજો એક દાખલો છે, આવું જોઈએ. 4 કાર છે. કેટલી છે? પી ક્યુ આર અને એસ એટલી 4 કાર છે. એને એવી રીતે ગોઠવવાની છે જેથી પી અને ક્યુ બંને સાથે રહે. તો એકદમ સરળ. પી ક્યુ આર અને એસ છે. પી અને ક્યુ ને બંને વખતે જોડે જ રાખવાની છે. આ બંને જોડે રહેશે તો આ બંને ભેગી થઈને એક કહી શકીએ આપણે. અને આર એસ તો શબ્દો કેટલા થઈ જવાના છે? 3. એટલે કે 3 ફેક્ટોરિયલ આપણે લખી શકીએ. તો 3 ફેક્ટોરિયલની કિંમત 3 × 2 × 1 3 × 2 એટલે કે 6. હવે જો આ 6 છે, પી ક્યુ લખ્યું આપણે આવી રીતે. એક આપણે આવી રીતે ગોઠવી કે પી ક્યુ આર એસ આવી રીતે ગોઠવી છે. બીજી કાર જે ગોઠવી છે એમાં આવી રીતે ગોઠવી શકીએ ક્યુ પી આર એસ. કેમ? જો પહેલામાં કર્યું હતું એવી જ રીતે જે ઈઓ વાળું હતું એમાં. તો જે 2 શબ્દો છે તો 2 ફેક્ટોરિયલ કહેવાશે કે 2 × 1 એટલે કે 2. અહીંયા 6, અહીંયા 2. પછી આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે 6 × 2 કરશો એટલે કે 12. તો આ જે 4 કાર છે એને આપણે 12 રીતે અલગ અલગ ગોઠવી શકીએ. અને એવી રીતે ગોઠવીશું કે પી અને ક્યુ બંને કેવી રહેશે? સાથે રહેશે. ઓપ્શન નંબર બી આ શું થશે? એનો જવાબ થશે. આ તમારે પ્રેક્ટિસ કરવી છે તો એકદમ બેઝિક શીખવું છે તો અલગથી વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો. જે પણ ટોપિક શીખવું છે તો જે ચેપ્ટર શીખવું છે દરેકની પ્લેલિસ્ટમાં ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો. જો ચેનલને સબસ્ક્રાઇબ કરવા બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ લાગી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.